ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। 2023 વર્ષની વિદાય અને 2024ના નવા વર્ષના આગમનને લઈ ડભોઈ પોલીસ દ્વારા ગત રાત્રિના સઘન પેટ્રોલિંગ સાથે ડભોઈ પોલીસ મથકના તાબામાં આવતા માર્ગો પર વાહનોનું ચેકિંગ હાથ ધરાયું। બ્રેથ એનાલાઇઝર દ્વારા નશાના સેવન કરી વાહન ચાલકોને પણ ચેક કરાયા હતા। 31 ડિસેમ્બર 2023ના વર્ષનો અંતિમ દિવસને લઈ ડભોઈ પંથકની પ્રથામાં નવું વર્ષ ઉજવવા માટેનો થનગનાટ જોવા મળ્યો હતો। ત્યાં બીજી બાજુ વેસ્ટર્ન સ્ટાઇલ નશાયુક્ત ખાણીપીણી સાથે 31st ઉજવનારા તત્વો સામે પોલીસે રાત્રિના પ્રથમ પહોરથી જ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો। એટલું જ નહીં, નગરમાં આવેલ નાંદુદી, ભાગોળ, શિનોર ચોકડી, વેગા સહિતની જગ્યાએ પોલીસે જતા આવતા વાહનો પર પણ ઊભા રાખી ચેકિંગ હાથ ધર્યું હતું। એટલું જ નહીં, કોઈ વાહન ચાલક નશાની હાલતમાં તો વાહન ચલાવતું નથી ને તે ચકાસવા માટે બ્રેથ એનાલાઇઝર દ્વારા ચાલકને તેમાં ફૂંક મારી તપાસવામાં આવી રહ્યા હતા। જો કે પોલીસના કડક વલણને લઈ ચેકિંગ દરમિયાન ન તો કોઈ નફાયુક્ત વસ્તુ લઈ જતું વાહન મળ્યું કે ન કોઈ નશાયુક્ત ચાલક મળ્યું, જે જોતા પોલીસના સઘન ચેકિંગના ભણકારા પ્રજામાં વાગતા જોવા મળ્યા હતા।